તો બેટા ફેનિક્સ ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આગળનો ચેપ્ટર 1-3નો વિડીયો તમે જોયો હશે. મારું એવું માનવું છે કે લગભગ તમારા તમામ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. એનસીઆરટીને સાથે લઈને બેસવાનું, અંડરલાઇન કરવાની, કશું જ કરવાનું નહીં. એક્ઝામ આવતા પહેલાં એને 5 વાર વાંચી નાખશો, કોન્સેપ્ટને રિલેટેડ MCQ જોઈ લેશો તો MCQમાં 50માંથી 50 આવશે ને આવશે જ. બરાબર છે. એકલા MCQ ફોલો નહીં કરવાના, પહેલાં થિયરી વાંચવાની, પછી એ થિયરીને કઈ રીતે એપ્લાય કરવાની એને ધ્યાનથી જોવાનું. તો હવે 1થી 3ના વિડીયોમાં તો લગભગ તમને મજા આવી ગઈ હશે. ચેપ્ટર 4 અને 5ના કન્ટિન્યુ વિડીયો આપણે લઈએ. આના પછી ઓર્ગેનિકનું એક આખું જ પૂરું સેશન આવશે. ત્યારબાદ આપણે દાખલા લઈ લઈશું 1 to 3 ચેપ્ટરના. ઓર્ગેનિકના જેટલા બી રિએક્શન છે એને કન્ટિન્યુ જોઈ લઈશું આપણે. પરિવર્તનો કેટલા સારા છે એ જોઈ લઈશું અને લાસ્ટમાં થિયરી જોઈશું. બરાબર? તો તમારે ફોલો કરતા રહેવાનું છે, લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તો જેટલી બી અપડેટ આવે એટલી તમને કન્ટિન્યુઅસલી મળતી રહે. ફોરવર્ડ કરવાનો ભૂલવાનો નથી. બરાબર છે? આ ભારતના નાગરિક તરીકેની એક તમારી મૂળભૂત ફરજોમાંની ફરજ છે. બરાબર? કે તમારા ફોરવર્ડ કરવાથી અગર કોઈ વિદ્યાર્થીને કોઈ ટૉપિકમાં તકલીફ હોય તો એનું ક્લિયર થઈ જાય તો ઉપરવાળા તરફથી દુઆ મળશે. તો હવે આપણે વધારે સમય નહીં બગાડતા, કન્ટિન્યુઅસલી જઈએ. ચેપ્ટર ડી અને એફ વિભાગ. તો લગભગ આ ચેપ્ટર જ્યારે વિદ્યાર્થી વાંચવા બેસે ને, સૌથી પહેલો એના મગજમાં એ પ્રશ્ન આવે કે સાહેબ થિયરી તો 5-6 સારી છે, પણ MCQમાં એવી કઈ લાઈનો છે? એ લાઈન ત્યારે જ તમને ખબર પડશે જ્યારે તમે NCERTને રિફર કરશો. બરાબર? તો કન્ટિન્યુઅસલી જઈએ આપણે. સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે ડી વિભાગ એટલે જેની ડીમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય એને તમે ડી વિભાગના તત્વો કહેશો. નામ છે એનું સંક્રાંતિ ધાતુ તત્વો. 4 ડી વિભાગની શ્રેણી આવે. 3D આવે, 4D આવે, 5D આવે અને 6D આવે. સૌથી પહેલાં મને એ ખબર પડવી જોઈએ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કયા કયા તત્વો આવે. તો સ્કેન્ડિયમથી ઝિંક સુધી આવશે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં La તથા HFY થી CD. તૃતીય સંક્રાંતિમાં La તથા HF થી Hg. ચતુર્થક સંક્રાંતિમાં આવશે તમારું AcRF થી Cn. તો સૌથી પહેલાં ડી વિભાગમાં આ વસ્તુની ખબર પડવી જોઈએ કે પ્રથમ સંક્રાંતિમાં કયા તત્વો, દ્વિતીય સંક્રાંતિમાં કયા તત્વો, તૃતીય સંક્રાંતિમાં કયા તત્વો અને ચતુર્થકમાં કયા તત્વોનો સમાવેશ થાય. ડી વિભાગ પછીનો વિભાગ 3 થી 12 આવે. બધાને ખબર છે. S અને Pની વચ્ચે આવે એ પણ તમને ખબર છે. જે છેલ્લી 2 લાઈન છે એને F વિભાગ કહેવાય, જેમાં 4F અને 5F શ્રેણી આવે. 4Fમાં આવે સીરિયમથી લ્યુટેશિયમ, 5Fમાં આવે થોરિયમથી લોરેન્સિયમ. એકને તમે કહો છો લેન્થેનાઇડ શ્રેણી, જે 4F વિભાગ, અને 5F વિભાગને કહેવાય એક્ટિનોઇડ શ્રેણી. ચાલો, એટલે ક્લિયર. હવે એની આગળ આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલાં આપણે ડિસ્કશન કરવાનું છે આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન. તો હમણાં જ મેં તમને શીખવાડી દીધું S અને P વિભાગની વચ્ચે આવે. બરાબર છે? પછી આગળ એની જ અંદર કન્ટિન્યુમાં જઈએ તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કયા કયા તત્વો આવશે તે તો બધાને ખબર છે બેટા. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બીજા નંબરની અંદર ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોનિક રચના. ક્રોમિયમ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 4sમાંથી એક 3Dમાં મોકલશે, એટલે 4s1 3D5 થઈ જશે. કોપરની ઇલેક્ટ્રોન રચના 4s1 3D10 થઈ જશે. આવડે જ છે બેટા, આખું વર્ષ તમે ભણેલા જ છો. ચાલો, ત્યાર પછી આગળ ડિસ્કશન કરીએ. તો જે છેલ્લા નંબરનું તત્વ હોય ને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના n-1
ડીમાં 1 થી 10 એટલે 10 ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાઈ જશે. 4s 2 ઇલેક્ટ્રોન આવશે એના પછીનામાં, 5sમાં 2 આવશે એના પછીનામાં, 6sમાં. એટલે કહેવાનો મતલબ એ થયો કે જે છેલ્લા નંબરનો તત્વ હશે ને એની આ સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. હવે તમે સંક્રાંતિ તત્વ કોને કહી શકો? જેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, અપૂર્ણ ભરાયેલી હોય એને તમે સંક્રાંતિ તત્વ કહી શકો. અપૂર્ણનો મતલબ થાય ડીમાં 1 થી 9 તત્વ હોય કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય. જો ડી વિભાગમાં 0 ભરેલા હોય કે 10 ભરેલા હોય તો એને સંક્રાંતિ તત્વ ના ગણાય. સંક્રાંતિ માટે ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોવી જ જોઈએ. અપૂર્ણ બોલો છો, અર્ધપૂર્ણ નથી બોલતો. તો હવે આની અંદર શું થશે? 3 તત્વ એવા છે. પહેલા એક આ નાનું MCQમાં કરી દેવાનું છે સ્કેન્ડિયમ વાળો. બરાબર, આપણે માત્ર અને માત્ર MCQની લાઈન જોઈએ છે. એટલે કોઈના મગજમાં એવું ના થવું જોઈએ કે સર થિયરી કઈ જતી રહી. થિયરી માટે અલગથી આપણે વિડીયો બનાવીશું. પહેલાં 50 માર્કના MCQ ક્લિયર કરી દઈએ. જે એવા માર્ક્સ છે કે તમે ટીક મારી દીધો, સાચું પડી ગયું, માર્ક ખિસ્સામાં વાર્તા પૂરી. ચાલો, ત્યાર પછી કોક વખતે જો પેપર અઘરું નીકળી જાય તો તમને ધાતુના લેટિસ બંધારણ પૂછી શકે. પેપર અઘરું નીકળે તો બરાબર છે, એકવાર નજર મારી લેવાની. ચાલો, ત્યાર પછી આગળ આપણે જઈએ તો આ ગ્રાફ કરી દેવાનો. ગ્રાફ પરથી તમને એ ખબર પડે કે ભાઈ ટિટેનિયમથી ક્રોમિયમ જતા સુધી વધે છે. પછી તમે જાઓ તો મેંગેનીઝનું ઘટ્યું, પછી આયર્ન કોબાલ્ટ નિકલનો સેમ, પછી કોપરનું ઘટે છે. એ જ રીતે બધા તત્વોના ગલન બિંદુની ચર્ચા. ચાલો, ત્યાર પછી આગળ પરમાણ્વીય ફેરફારની ચર્ચા કરીએ. કઈ ગયો પરમાણ્વીય ફેરફાર? આવી રહ્યું. ચાલો, આ એકદમ સિમ્પલ છે કે જેમ જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો એ તમને પરમાણ્વીય ફેરફાર વિશે આપેલું છે. ક્યાં ગયો બેટા? આવી રહ્યો આલેખ. આમાં તમારે આને MCQમાં કરી દેવાનું કે ZR અને HF લગભગ સમાન પરમાણ્વીય ત્રિજ્યા ધરાવે છે. બરાબર, દરેકની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો તમને આવડે જ છે. ચાલો, આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરીએ. તો આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જા. જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, બીજો દૂર કરો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો તૃતીય આયનીકરણ એન્થાલ્પી. હવે આમાંથી મને રીઝન બી પૂછી શકે કે ભાઈ કોઈની ફર્સ્ટ આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, કોઈ તત્વ કરતાં કોઈની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય, કોઈ તત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય. આ બધું આવે ક્યાંથી બેટા? તો હું અહીં એક સિમ્પલ રીઝન લઈ લઉં છું કે આ ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક 24 છે. હું આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5 લખું છું. જ્યારે ક્રોમિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે તેની ડીમાં 5 થઈ જશે. જ્યારે હું બીજો ઇલેક્ટ્રોન દૂર કરીશ ને ત્યારે મારે વધારે ઉર્જા આપવી પડે. એટલે આયનીકરણ એન્થાલ્પીવાળા ક્વેશ્ચનમાં હંમેશા એ જોવાનું, સૌથી પહેલાં ઇલેક્ટ્રોન રચના લખી દેવાની. મને એવું કહ્યું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, તો એસમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરીશ. પછી હું જોઈશ કે ભાઈ ઇલેક્ટ્રોન રચના સ્થાયી બની ગઈ. જો સ્થાયી બને તો જ્યારે બીજો દૂર કરવો હશે ત્યારે વધારે ઉર્જાની જરૂર પડશે. તો આ મને MCQ અને 2 માર્કના કારણમાં બી કામ લાગશે. બરાબર છે. ક્રોમિયમની સાથે મેંગેનીઝ આવશે અને આયર્નની સાથે મેંગેનીઝ. દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો ડિફરન્સ. ચાલો, ત્યાર પછીનો 2નું એ જ છે બેટા. આ 2નું એ જ છે. ચાલો, હવે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આ બી સેમ. ઓક્સિડેશન અવસ્થાવાળું ટેબલ ક્યાં ગયું? ચાલો, ઓક્સિડેશન અવસ્થાવાળું ટેબલ તો આમાં આવશે. આવી રહ્યું.
તો ડાબી બાજુ એટલે બંને છેડા પર આવેલા તત્વોની ઓક્સિડેશન અવસ્થા સૌથી ઓછી હશે, જ્યારે મધ્યમાં આવેલા તત્વોની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ. એક Mn એવું છે જે સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે +7. એટલે કઈ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે ઓક્સિડેશન આંકની, એને પણ ધ્યાનમાં લેવાનું. ચાલો, આ બી એક જોરદાર ક્વેશ્ચન છે, MCQમાં કામ લાગે કે Cr2+ 4માંથી 3માં રિડક્શન પામે, Mn3+માંથી 2+ અર્ધપૂર્ણ સ્થાયી. એટલે સમજી જવાનું કે ભાઈ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કોની વધારે હશે. ચાલો, ઓક્સિડેશન અવસ્થા, વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, આયનો. હવે તમારું અહીંથી પાછું બધું કામનું ચાલુ થઈ ગયું. ચુંબકીય ગુણધર્મ, તો આ તમને આવડે જ છે બેટા. ચુંબકીય ગુણધર્મ 2 પ્રકારે હોય, અનુચુંબકીય, પ્રતિચુંબકીય. એક વખત રેડી કરશો, બંને ચેપ્ટરમાં કામ લાગશે. આ ચેપ્ટરની થિયરી અને પછીના ચેપ્ટરમાં 2 ચુંબકીય ગુણધર્મવાળો ટોપિક છે. તો મારે જ્યારે કોઈની બી ચુંબકીય ચાક માત્રા શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે μ √n × n+2, જેનો એકમ આવશે બોર મેગ્નેટોન, જ્યાં n એટલે શું આવશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો, n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ધારો કે હું અહીં Fe3+ લખું એટલે આ 26 છે. આર્ગોન કમ્પ્લેટ એટલે 18 ને 3 21 અને 5 26. ડીના પેટા પ્રકાર 5 છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 5. તો ચુંબકીય ચાક માત્રા આવશે 5.92. તમારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લેવાની અને ચુંબકીય ચાક માત્રાવાળા સૂત્રની અંદર મૂકી દેવાનું. ચાલો, અહીં તમને કોષ્ટક આપ્યું છે, એક સરસ ઉદાહરણ બી આપ્યું છે. આમાં મને એવું બી પૂછી શકે ડીમાં કેટલા ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા, અને એને આધારે એની ચુંબકીય ચાક માત્રા કેટલી થશે. ચાલો, હવે આ કલરવાળો ટોપિક. જ્યારે બી કોઈ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને, તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોન કામ શું કરે? દ્રશ્યમાન પ્રકાશની જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે, એમાંથી ઉર્જા મેળવે, ઉત્તેજિત અવસ્થામાં પહોંચે. તે અવસ્થામાં તે લાંબો સમય ટકી શકતો નથી. એને મેળવેલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે, મૂળ શક્તિ સપાટીમાં પાછો ફરે, એટલે આયન રંગીન દેખાય. કેવો દેખાય? રંગીન. તો આ કલર મારે મોડે કરવાના છે, 1 મિનિટમાં યાદ રહી જાય. જો ભૂલી જા, ભૂરો, લીલો અને જાંબલી. કુકાને કાર ફાવે નહીં, એને VMCનો ટ્રક ફાવે. શેનો ટ્રક ફાવે? VMCનો ટ્રક. આ જે છે આની ઓક્સિડેશન અવસ્થા આવશે +3 અને આની ઓક્સિડેશન અવસ્થા છે +2. ક્લિયર? જો આટલું તમને આવડી જાય પછી મને કહો, માણસનું મન હંમેશા કેવું હોય? ગુલાબી. ચાલો, આ બી આવડી ગયું. Ti3+ કલર કેવો હશે? જાંબુડિયો. ફેવર હંમેશા પીળા રંગનો હોય. છેલ્લા 2 અને પહેલા 2. 1 2 3 4. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોય, માટે રંગવિહીન હશે. સાઈડમાં લખી રાખવાનું. 1 જ મિનિટમાં તમારો ક્વેશ્ચનનો આન્સર ક્લિયર થઈ ગયો. ચાલો, ત્યાર પછી આગળ ડિસ્કશન કરીએ. તો સંક્રાંતિ ધાતુ તત્વો શા માટે સંકીર્ણ સંયોજન બનાવી શકે? તો એક તો એની પાસે ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે, આયનીય વીજભાર કેન્દ્રીય વીજભાર પ્રમાણમાં વધુ છે, કદ નાનું છે. નાનું કદ હોય ને એટલે સમજી જવાનું કે ભાઈ એની આસપાસ તમે અનેકને ગોઠવી શકો, તો જુદા જુદા પ્રકારના સંકરણ બને. ક્લિયર? ત્યાર પછી ઉદ્દીપકીય ગુણધર્મ. તો સંક્રાંતિ ધાતુ અને તેના સંયોજનો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે. વેગમાં વધારો કરે અને શું કહેવાય? ઉદ્દીપક. ચાલો, અહીં લખેલું છે, આ MCQમાં કામ લાગે
કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ સંપર્ક વિધિમાં હેબર પદ્ધતિમાં આયરન વપરાય અને હાઇડ્રોજનેશનમાં રેની નિકાલ. ત્યાર પછી આંતરાલીય સંયોજનોમાં મારે આંતરાલીય સંયોજનનું ઉદાહરણ કરવાનું છે. આમાં એક નવું ઉદાહરણ એડ કરી દેવાનું જેનું નામ છે ટંગસ્ટન કાર્બાઇડ. હવે જ્યારે આંતરાલીય સંયોજનો બને ત્યારે એની વિદ્યુતીય વાહકતામાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. કેટલાક બોરાઇડ સંયોજનો હીરા કરતાં પણ વધુ સખત હોય છે. એટલે મને કોઈક વખત સાચા ખોટા વિધાનની અંદર પણ આ પૂછી શકે. રાસાયણિક રીતે નિષ્ક્રિય થઈ જશે, સખત થઈ જશે. ત્યાર પછી મિશ્ર ધાતુની છેલ્લી 3 લીટી મોડે કરવાની. કેમ, કોનાથી કઈ મિશ્ર ધાતુ બને છે તે ત્રિજ્યાનો તફાવત 15% કરતાં ઓછો હોવો જોઈએ. કયા વૈજ્ઞાનિકે રજૂઆત કરી? હ્યુમ અને રોથરી. ચાલો, આ તો આગળ ઓલરેડી મેં બનાવેલો જ છે. અહીં આગળ એક વધારાની આપણે એડ કરીએ છીએ જર્મન સિલ્વર, જે ઝિંક, કોપર અને નિકલની મિશ્ર ધાતુ છે. એમાં સિલ્વર 0% હોય. એટલે જર્મન સિલ્વરમાં સિલ્વર હોતું નથી. બરાબર યાદ રાખવાનું કે ભાઈ જર્મન સિલ્વર એટલે સિલ્વર છે એવું ના લખી દેતા. ચાલો, ત્યાર પછી આગળ જઈએ તો કેટલાક ધાતુના ઓક્સાઇડ સંયોજન હોય તો સિમ્પલ જ છે. ઉભયગુણી ગુણધર્મ Cr2O3 બરાબર V2O4 એસિડિક સંયોજનો એકવાર વાંચી નાખવાનું. પોટેશિયમ ડાઇક્રોમેટનો ઉપયોગ કરી નાખવાનો. અહીં આગળ એક વધારાનો ઉપયોગ આપણે લખીએ છીએ બરાબર CODના માપનમાં. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડના માપનની અંદર પણ જરૂરી છે. જ્યારે પોટેશિયમ ડાઇક્રોમેટ બનાવો ત્યારે તમે કઈ ખનિજને ઉપયોગમાં લો છો? આયર્ન ક્રોમાઇડ. કોઈક વખતે મને આગળના આંકડા ગાયબ કરીને પૂછી શકે કે ભાઈ આમાં કયા અંક મૂકવાથી સમીકરણ બેલેન્સ થાય છે. ચાલો, ત્યાર પછી આગળ મારે શું જોવાનું છે? તો ક્રોમેટ અને ડાઇક્રોમેટ આયનનો સ્ટ્રક્ચર, એનો ખૂણો કેટલાનો હોય તે. બરાબર. એસિડિક માધ્યમમાં ક્રોમેટ ડાઇક્રોમેટમાં રૂપાંતરણ પામે. બેઝિક માધ્યમમાં ડાઇક્રોમેટ ક્રોમેટમાં રૂપાંતરણ પામે. ચલો, ત્યાર પછી આગળ આવશે પોટેશિયમ પરમેંગેનેટ. બનાવટ એકદમ સિમ્પલ છે. બંનેનો આકાર મોડે કરી નાખવાનો. સમચતુષ્ફલકીય. બંનેનો રંગ મોડે કરી નાખવાનો. પહેલાં ઘેરા લીલા રંગનો K2MnO4 બને પોટેશિયમ મેંગેનેટ. ચાલો, લીલો મેંગેનેટ આયન અનુચુંબકીય છે, પરમેંગેનેટ પ્રતિચુંબકીય છે. હવે કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય? તો એસિડિક માધ્યમમાં તમે એને ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકો. કોઈ બી રિએક્શન પૂછે કાં તો રિએક્શન કમ્પ્લીટ કરો MCQમાં બી તમને કામ લાગી શકે. ઉપયોગ કઈ જગ્યાએ થાય એ બરાબર છે. પોટેશિયમ પરમેંગેનેટનો ઉપયોગ કરી નાખવાનો. ચાલો, હવે લેન્થેનાઇડ. તો પહેલી જ લાઈન જોરદાર છે. લેન્થેનમ સિવાયના બાકીના બધા તત્વોને લેન્થેનોન તરીકે ઓળખવામાં આવે. બરાબર. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ખબર જ છે. શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર. આનું કદ સમાન હોય. આ બી મેં આગળ તમને શીખવાડી દીધું છે. ચાલો, ત્યાર પછી આગળ ડિસ્કશન કરીએ તો આમાં મને 3 જણની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. એક સીરિયમની ઇલેક્ટ્રોન રચના, બીજું ગેડેલોનિયમની ઇલેક્ટ્રોન રચના અને ત્રીજું લ્યુટેશિયમની ઇલેક્ટ્રોન રચના. તો તમે એવું કહેશો કે સાહેબ બાકીની ઇલેક્ટ્રોન રચના અલા 4f અને 6sમાં આવે. આ 3 જ એવા છે જેને 5Dમાં એક ઇલેક્ટ્રોન ભરાય છે. બરાબર છે. બાકી બધા સીધા જ છે. ચાલો, હવે ત્યાર પછી આ કોની સાથે પ્રક્રિયા કરવાથી કયું સંયોજન બને તે. બરાબર. પછી એમાં જ આગળ ડિસ્કશન કરીએ તો પાયરોફોરિક મિશ્ર ધાતુ છે. એમાં કયા પદાર્થોનો સંમિશ્રણ થયેલો છે તે. ત્યાર પછી એક્ટિનોઇડ શ્રેણીની અંદર સેમ કયો
91, 92, 93. એટલે 91, 92 અને 93 આ 3 ઇલેક્ટ્રોન રચના કરવાની, કારણ કે આની 60માં 1 ભરાશે, પછી 96 વાળાની 60માં 1 ભરાશે અને 103 નંબરની ઇલેક્ટ્રોન રચના. બાકીની કોઈ જો મને ઇલેક્ટ્રોન રચના પૂછે છે તો 7sમાં 2 ભરીને જેટલા વધે 5fમાં મૂકી દેવાના. એક લેન્થેનોઇડ કે એક્ટિનોઇડ કે સંક્રાંતિની ઇલેક્ટ્રોન રચના MCQમાં આવશે. ચાલો, ઇલેક્ટ્રોન રચના આવી ગઈ, સિલિંગ અસર આવી ગઈ. એની ઓક્સિડેશન અવસ્થા સેમ પહેલાંના જેવો, મધ્યના તત્વોની સૌથી વધુ, જ્યારે છેડા પરના તત્વોની. પછી લેન્થેનાઇડ અને એક્ટિનાઇડના સામાન્ય ગુણધર્મો કે ભાઈ કેવા કેવા હોય છે બંનેની ઓક્સિડેશન અવસ્થા, બરાબર, બંનેની સ્થાયી અવસ્થા કેટલી હોય એ. ચાલો, સુપ્રસિદ્ધ આસિરિયમ. પછી ડી અને એફ વિભાગના અનુપ્રયોગો, આના પર તો ઘોડો જ કરી દેવાનો, આને મસ્ટ બી કરી નાખવાનો. આમાંથી એક MCQ આવશે. ચાલો, એમાં જ આગળ ડિસ્કશન કરીએ તો આટલી લીટી ખાસ જોવાની. યુકે સિલ્વર, યુકે કોપર, પછી આ ઝિગલરના ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ ટિટેનિયમ ટ્રાયક્લોરાઇડ ટેટ્રાક્લોરાઇડનું મિશ્રણ. હાઇડ્રોજનેશનમાં કોણ વપરાય? વાકર પ્રોસેસમાં PDCl2. એટલે આવડી જવું જોઈએ. અને ક્રોમેટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ, બરાબર. એટલે આટલું તમે ફોલો કરો છો તો સમજો ડી અને એફ વિભાગમાંથી જેટલા બી MCQ તમને પૂછશે, MCQમાં તમને બિલકુલ તકલીફ નહીં પડે. અને ફોલો કરવાનો, વાંચી નાખવાનો લાઈન દોરીને 3-4 વખત વાંચ્યું એટલે સમજો તમારું કામ પૂરું. ચાલો, હવે વર્નરનો સિદ્ધાંત. તો સૌથી પહેલાં આખું નામ આલ્ફ્રેડ વર્નર. કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી બનતા સંકીર્ણોનો અભ્યાસ કર્યો. 2 પ્રકારની સંયોજકતા હોય, પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એટલે ધાતુનો ઓક્સિડેશન આંક, અને દ્વિતીયક સંયોજકતા એટલે લિગેન્ડ દ્વારા બનતા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. ક્લિયર? ચાલો, દ્વિક્ષારનો મતલબ શું થયો? આ પણ મને MCQમાં કામ લાગી શકે. જલીય દ્રાવણમાં કેટલા આયનો આપે. પછી દ્વિક્ષારના 2 સૂત્રો. દ્વિક્ષારનો મતલબ એ થયો જ્યારે એને પાણીમાં લઈ જશો સંપૂર્ણ આયનીકરણ પામશે. ચાલો, આમાં EDTAનું સૂત્ર, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, ષષ્ઠદંતીય લિગેન્ડનું ઉદાહરણ, જેનો વીજભાર મને કોઈ પૂછે તો આવશે -4. પછી એની જ આગળ એમ્બિડેન્ટ લિગેન્ડનો મતલબ શું? જ્યારે એક કરતાં વધુ પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરી શકતા હોય. સવર્ગાંક એટલે દ્વિતીયકની સંખ્યા. પછી સવર્ગ બહુફલકીય, તો તમને ખબર જ છે, પ્રભાવ ક્ષેત્ર મધ્યસ્થ પરમાણુ. ચાલો, હોમોલેટિકનો મતલબ એક જ સરખા જોડાયેલા હોય. હેટ્રોલેટિકનો મતલબ અલગ અલગ જોડાયેલા હોય. IUPAC નામ તમે આખું વર્ષ બન્યા જ છો, તમને આવડે જ છે, બરાબર. એટલે કેટલાક IUPAC નામ MCQ માટે જોઈ લેવાના છે. કાં તો એ તમને સૂત્ર આપીને નામ પૂછશે, કાં તો નામ આપીને સૂત્ર બનાવવાનું કહેશે, કાં તો એનો ઓક્સિડેશન આંક પૂછે, કાં તો પ્રાથમિક સંયોજકતા પૂછે, કાં તો જલીય દ્રાવણમાં કેટલા એનો છૂટા પડશે. સૌથી સહેલું ચેપ્ટર બેટા, 5 MCQ આમાંથી આવશે ને આવશે. કોન્સેપ્ટને રીડ કરવાનો, એ કોન્સેપ્ટને લગતા કઈ રીતે MCQ આપેલા છે, કોન્સેપ્ટ એપ્લાય કરીને સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો. ભાઈ આવી જાયગા. ચલો, હવે એમાં જ આગળ જઈએ. આ સૌથી સુપર ટોપિક. પહેલામાં પહેલો ભૌમિતિક સમઘટકતા. ચાલો, ભૌમિતિક સમઘટકતાની હું એક કન્ડિશન લખી દઉં છું. 4 લિગેન્ડ જોઈએ કાં તો 6 લિગેન્ડ જોઈએ. 2 તો સીસ અને ટ્રાન્સ. 2 જુદા જુદા લિગેન્ડ હશે તો સીસ અને ટ્રાન્સ. 2 અને 4 જુદા જુદા લિગેન્ડ હશે તો સીસ અને ટ્રાન્સ. 3 અને 3 જુદા જુદા લિગેન્ડ હશે તો અહીં તમારું આવશે ફેશિયલ અને મેરીડિયોનલ. બરાબર છે. આને અલગથી લખી રાખવાનું.
તમને જોઈને ખબર પડવી જોઈએ કે આમાં પ્રકાશ સમઘટકતા છે, ભૌમિતિક સમઘટકતા છે, કેટલા સમઘટકો શક્ય બનશે. ચાલો 3-3 ફેશિયલ અને મેરિડિયોનલ તમને અહીં દેખાય છે ઉદાહરણ. 3-3 હોય એટલે ફેશિયલ અને મેરિડિયોનલ હોય જ. ચાલો પ્રકાશ સમઘટકતાની કન્ડિશન હું તમને અહીં લખી આપું છું. Ml6 જોઈએ. બીજામાં નંબર 1 ચક્રીય લિગેન્ડ જોઈએ. લિગેન્ડ હોવો જ જોઈએ. જ્યારે બી મને કોઈ એવું પૂછે ને કે પ્રકાશ સમઘટકતા, આ 2 કન્ડિશન જોઈ લેવાની કે ભાઈ 6 તીર વાગે છે. તીર માર્યા પછી એ જોવાનું કે એક ઓછામાં ઓછો ચક્રીય લિગેન્ડ છે. જો એ જમણી બાજુ કોના વર્તન અનુભવે તો ડેક્સ્ટ્રો, ડાબી બાજુ અનુભવે તો લિયો. બંનેનું સપ્રમાણમાં બનાવેલું મિશ્રણ કયા નામે ઓળખાય? રેસિમિક મિશ્રણ. બરાબર, તમને ખબર જ છે બેટા પ્રકાશ સમઘટકો થિયરીમાં બી મને કામ લાગી શકે. ચાલો હવે અહીં ભૌમિતિક સમઘટકો દોરવાના છે. પ્રકાશ ક્રિયાશીલ કયો છે કયો નથી તે. બરાબર, સી સ્વરો હોય ને એમાં કિરાલ કાર્બન હોય, ટ્રાન્સ સ્વરામાં ના હોય. ચાલો જુદા જુદા બંધ બનાવે તો બંધન સમઘટકતાનું ઉદાહરણ. લિગેન્ડની પરસ્પર ફેરબદલી થાય તો સંવર્ગ સમઘટકતા ઉદાહરણ. જ્યારે આયનો અલગ અલગ છૂટા પડે ત્યારે આયનીકરણ સમઘટકતાનું 2 ઉદાહરણ. પછી જ્યારે તમે દ્રાવક તરીકે પાણી લઈ લો ત્યારે દ્રાવક મિશ્રણ સમઘટકતા આવશે. આનું બી જોઈ લેવાનું ઉદાહરણ. દરેકના ઉદાહરણ ખાસ જોવાના. ચાલો ત્યાર પછી આગળ ડિસ્કશન કરીએ તો સંવર્ગ સંયોજક બંધન. આ સંકરણ માટે હું સૌથી સહેલો ઇલાજ બતાવી દઉં. જો Ml4 હોય, નિર્બળ લિગેન્ડ હોય તો નિર્બળ લિગેન્ડ માટે sp3 Ml4 અને Ml6 આવે તો sp3D2. બરાબર, અહીંથી તમને એક જ મિનિટમાં આન્સર મળી જાય કે 4 છે, નિર્બળ લિગેન્ડ છે, તારું sp3 સંકરણ હોય જ. 6 છે, પ્રબળ લિગેન્ડ છે, તારું સંકરણ D2 sp3 હોય ને હોય. તો નિર્બળ માટે S પહેલો આવે. હવે જો આની જગ્યાએ Ml4 હોય અને પ્રબળ લિગેન્ડ હોય તો મને ખબર પડવી જોઈએ બેટા કે પ્રબળ લિગેન્ડ માટે 4 માટે DsP2 આવશે, 6 માટે આવશે D2 sp3. બરાબર છે. એટલે આ તમને બધા જ પ્રશ્ન ક્લિયર થઈ જાય ને એનો આકાર કેવો છે તે. બરાબર, ચાલો અલગ અલગ પ્રશ્ન અહીંયા આગળ આપ્યા છે. હું એક જ મિનિટમાં આન્સર આપી શકું. જો અહીં જોઈને જ ખબર પડે કે ભાઈ આ પ્રબળ છે. પ્રબળ હોય એનો મતલબ તમારો સંકરણ D2 sp3 આવે. અહીં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે નીચું ભ્રમણ ક્ષેત્ર, ચુંબકીય ચાક માત્ર 0. ખાલી આગળવાળો મોડે કરી નાખો એટલે સટ દઈને ખબર પડે કે ભાઈ આન્સર શું આવે. ચાલો COF6 એક જ મિનિટમાં ખબર પડી ગઈ કે ભાઈ આ નિર્બળ છે. તો નિર્બળ માટે sp3D2 5 અયુગ્મિત આયા એટલે અહીં ઊંચું ભ્રમણ સંકીર્ણ આવ્યો, ચુંબકીય ચાક માત્ર 5.92. બોર મેગ્નેટોન. 1 મિનિટમાં ક્વેશ્ચનનો આન્સર ક્લિયર. ચાલો ત્યાર પછી સેમ NiCl4 Cl નિર્બળ લિગેન્ડ આવ્યો, સંકરણ sp3. ચાલો 2 અયુગ્મિત છે એટલે ઊંચું ભ્રમણ સંકીર્ણ n બરાબર 2, ચુંબકીય ચાક માત્ર 2.83 bm. આગળ એમાં સેમ અહીં તમને Ni સાથે Cn ને જોડી આલો. Cn તમારો પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ માટે 4 DsP2 n બરાબર 0, મ્યુ બરાબર 0. છેલ્લા નંબરનું બેસી ગયો એટલે નીચું ભ્રમણ સંકીર્ણ. ક્યાં દિમાગ વાપરવાની જરૂર છે? આગળ જે કહ્યું એને ફોલો કરો, આરામથી ક્વેશ્ચનનો આન્સર આવડી જાય. ચાલો ત્યાર પછી આગળ ચર્ચા કરીએ તો આવી રહ્યું MnBr4. આ બી મને MCQમાં ઉપયોગી બની શકે. VB થિયરી TF-TFમાં કામ લાગે.
ના આકાર વિશે ખબર પડે, ના સંકરણ વિશે ખબર પડે, ના ચુંબકીય ગુણધર્મ ખબર પડે, ના લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે ખબર પડે. માત્ર ધારણા છે, ધારણા સિવાય બીજું કંઈ જ નથી. ચાલો, CFT સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત. આ સિદ્ધાંત અનુસાર કયો બંધ છે એવું સ્વીકારી લેવાનું બેટા, આયનીય બંધ છે એવું માની લેવાનું. હવે તમને વિચાર આવે સર આમાં કઈથી MCQ પૂછાય ને બેટા, આના કરતાં આનું એનર્જી લેવલ વધારે હોય, પછી આ ઉપરવાળાની 3/5 જેટલી વધારે, નીચેવાળાની 2/5 જેટલી ઓછી હોય. બરાબર. સ્ફટિક ક્ષેત્રવાદની શ્રેણી તમને પૂછી શકે, એનો ક્રમ કે ભાઈ કોના કરતાં કોની તાકાત વધારે છે. પછી જ્યારે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય ત્યારે ડેલ્ટાઓનું મૂલ્ય, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય. આ બધું MCQમાં કામ લાગે. ચાલો, સમચતુષ્ફલક એનાથી ઊંધું થઈ જશે, એટલે આના કરતાં આની એનર્જી વધારે થઈ જશે. ચાલો, 2/5 ડેલ્ટા T, 3/5 ડેલ્ટા T, મૂલ્ય 4/9 ડેલ્ટાઓ જેટલું હોય. પછી એમાં જ આગળ સવર્ગ સંયોજનોનો રંગ જ્યારે પેપર હાર્ડ નીકળે ત્યારે આની સાથે આ સવર્ગ સ્પીસીઝનો રંગ તમને પૂછી શકે. ચલો, હવે અહીં ધ્યાનથી જોજો. ML6 પ્રકારનું સંકીર્ણ છે. Ti3+Dમાં 1 ઇલેક્ટ્રોન છે. ભૂમિ અવસ્થામાં T2Gમાં 1 હશે. જેવી ઉર્જાનું શોષણ કરશે, ઉત્તેજિત થઈને EGમાં જતો રહેશે. ક્યાં જતો રહેશે? EGમાં. એટલે આ તમને MCQમાં પૂછી શકે. પછી આ કોનો કલર કેવો છે તે જ્યારે એકલું NI હોય ત્યારે તમને લીલા રંગનો દેખાશે. જ્યારે એની સાથે ENને એન્ટર કરતા જશો એના કલરમાં ચેન્જ થતો જશે. જ્યારે હેરાન કરવા હોય ને બેટા ત્યારે આ વિચિત્ર MCQ પૂછે. હેરાન ના કરવા હોય સીધો પૂછેલા 2 પૂઠાની વચ્ચેનું કરી નાખો ને. બરાબર. તમે કોઈ બી બુકલેટના MCQ વાંચો એના કરતાં આ વાંચશો તો સાથે સાથે તમારું તૈયારીનું કન્ટેન્ટ બી રેડી થશે. તો એક કાંકરે 2-3 પક્ષી મારો ને ભાઈ. શું કામ એક કાંકરે 1 પક્ષી મારવાનું? જેટલા મારે એટલા માર નાખવાના. બરાબર. ચાલો, હવે ધાતુનું કાર્બોનિલ સંયોજન. ધાતુ સાથે કાર્બોનિલ સંયોજન જોડાય ત્યારે મેટલ કાર્બોનિલ ઓર્ગેનો મેટાલિક કમ્પાઉન્ડ બને. કોનો આકાર કેવો છે એ મારા મગજમાં હોવું જોઈએ. બરાબર. આકૃતિ એકદમ સિમ્પલ છે. ચાલો, અને છેલ્લા નંબરની અંદર આ ઉપયોગિતા આગળ તો લખી દેવાનો, મસ્ટ બી ફાડીને જ લઈ જવાનો. કઈ જગ્યાએ વપરાય તે કઠણ પાણી નરમ કરવા, Na2EDTA ગોલ્ડ સિલ્વરમાં સાયનાઇડ સંકીર્ણ બને. આ બધી લીટી જોરદાર છે. પછી એની જ અંદર આગળ નિકલના શુદ્ધિકરણની મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં NiCO4, હિમોગ્લોબિન આયરનનો સંકીર્ણ, ક્લોરોફિલ મેગ્નેશિયમનો સંકીર્ણ, વિટામિન B12 કોબાલ્ટ, સાયનોકોબાલેમાઇન. પછી આ વિલ્કિન્સનવાળું ખાસ ગોલ્ડ સિલ્વર. પછી ફોટોગ્રાફીમાં કયા પ્રકારનું સંયોજન બન્યું તે AgS2O32323. અને છેલ્લા નંબરની અંદર લેડ ધાતુનું ઝેર ઉતારવા માટે સિસ્પ્લેટિન વપરાય. ગાંઠનો વિકાસ અટકાવવા માટે EDTA વપરાય. કેટલી વાર લાગે જુઓ જઈ. તો સરસ આ રીતે તૈયારી કરી નાખવાની ભાઈ. બરાબર. શું કામ રિસ્ક લેવાનું? મને તો એ ખબર નહીં પડતી કે બોર્ડની એક્ઝામ આપવા જાઓ અને તમે એવું વિચારો કે ભાઈ IMP અને ના પૂછે તો શું કરશો? લા એકવાર શાંતિથી વિચારો તો ખરા. બરાબર છે. આ જેટલા બી MCQ અહીં આપ્યા છે, જો જલીય દ્રાવણમાં કેટલા આયનો આપશે તો બેટા એક જ મિનિટમાં ખબર પડે. આ 2 Cl નીકળ્યા એટલે 2 આયન આપે. ચાલો, ચુંબકીય ચાક માત્ર સૌથી વધારે કોની છે? તો Cr ની D કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા? 18 ને 3 21 ને 3 24, 18 ને 2 20 ને 6 26, 18 ને 2 20, 20 ને 10 30. તમને એક જ મિનિટમાં ખબર પડે આની ડીમાં 4 ઇલેક્ટ્રોન હશે. ચાલો, હવે ઓક્સિડેશન આંક શોધવાનો છે. CO નું 0, આનું +1, બરાબરની બીજી બાજુ જાય -1. સૌથી વધુ સ્થાયી સંકીર્ણ જેની અંદર
સંકીર્ણની સ્થાયિતા નક્કી થાય સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પરથી. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં જેનું મૂલ્ય વધારે હોય એટલું આકર્ષણ વધારે હોય એટલી એની સ્થાયિતા વધારે હોય. તો જો આટલું તમે કરી નાખો છો 4 અને 5 ચેપ્ટરમાં, તો આમાંથી જેટલા બી MCQ પૂછાશે ને તમને 100% આવડી જશે. ટેન્શન લેવાનું નહીં, ખાલી વિશ્વાસ રાખવાનો, એ પ્રમાણે કામ કરવાનું. આપણે બુકની ફર્સ્ટ લાઇનથી લાસ્ટ લાઇન સુધી જોઈએ છે. કોન્સેપ્ટને મસ્ત 2-3 વખત સાંભળી લેવાનું, વાંચી લેવાનું, રિવાઇઝ કરી નાખવાનું, MCQ સોલ્વ કરવા બેસવાના. તમે એવું કહેશો કે ના સર MCQ આવડી જાય છે. મેક્સિમમ વિદ્યાર્થી સુધી ફોરવર્ડ કરવાનું ભૂલવાનું નહીં ભાઈ. એટલી તો આશા રાખીએ ને અમે, બરાબર છે. તો હવે પછીના સેશનમાં આખું ઓર્ગેનિક આવશે. તો કન્ટિન્યુઅસલી ચેનલને ફોલો કરતા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ ભૂલાય નહીં. તો મળીએ નવા વિડીયો સાથે. બેટા બાય બાય.